ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવો નાસ્તો। તમે આ રીતે જો બનાવશો તો ખૂબ જ મજા પડી જશે અને એકદમ હેલ્ધી એવો નાસ્તો છે અને ઝટપટથી બનીને રેડી પણ થઈ જાય છે ફક્ત 30 મિનિટમાં। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ। તો મેં મીડિયમ સાઇઝના 3 બટેટા લઈ લીધા છે। તેને છોલી અને આપણે ધોઈ લઈશું અને તેને એકદમ ઝીણા ચોપ કરી અને તેને બાફા મૂકી દઈશું। હવે આપણે એક ડુંગળી, લીલી મરચી, લસણની કળીઓ અને એક આદુનો ટુકડો લીધો છે। તેને ધોઈને આપણે લેવાનું છે। ત્યારબાદ હવે આપણે લીલી મરચીને એકદમ ઝીણી ચોપ કરી લઈશું। ડુંગળીને પણ એકદમ સરસ એવી ઝીણી ચોપ કરી લેવાની છે। આ રીતે તમે જોઈ શકો છો। હવે આપણે જે આદુનો ટુકડો અને લસણની કળીઓ છે તેને આ રીતે આપણે છીણી લઈશું। તો એકદમ સરસ એવું છીણાઈ ગયું છે। તો હવે આપણે તેમાં ધાણા પણ એડ કરીશું। તો ધાણાને આપણે ધોઈને લઈ લીધા છે અને એકદમ ઝીણા ચોપ કરી લીધા છે। હવે તેને સાઈડમાં મૂકીશું અને એક મોટા બાઉલમાં આપણે 1/4 કપ આપણે મેદાનો લોટ એડ કરીશું, મીઠું એડ કરીશું અને થોડું પાણી એડ કરી અને એકદમ સરસ એવી આપણે સ્લરી તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો સ્લરી એકદમ ઠીક એવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં 1 ચમચી જીરું એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી આપણે સફેદ તલ એડ કરીશું। તમે કાલી કલોંજી પણ એડ કરી શકો છો। ત્યારબાદ તેમાં આપણે ધાણા એડ કરી અને મિક્સ કરી લેવાનું। ત્યારબાદ તેમાં આપણે રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું 1 મોટી ચમચી। જો તમે તીખું ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો સ્લરી એકદમ તૈયાર છે તો તેને સાઈડમાં મૂકીશું। હવે એક કડાઈમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેમાં 1 મોટો કપ પાણી એડ કરીશું। તેમાં અડધી ચમચી આપણે જીરું એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરી અને 1 કપ સૂજી એડ કરીશું અને આ રીતે એકદમ સરસ રીતે ચમચાના મદદથી મિક્સ કરીશું। તો આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર તેની સૂજીને એકદમ સરસ રીતે પકાવવાની છે। તો એકદમ ડો ફોર્મમાં આવી જાય આ રીતે ત્યાં સુધી આપણે તેને પકાવવાની છે। તો હવે તેને સાઈડમાં મૂકીશું ઠંડી થવા માટે। હવે આપણે બીજી કઢાઈ લઈશું, તેમાં આપણે તેલ એડ કરીશું, રાઈ એડ કરીશું। રાઈ એકદમ સરસ રીતે ફૂટે એટલે આપણે જે ડુંગળી, લીલી મરચી કટ કરી હતી તે એડ કરી દઈશું। ત્યારબાદ આપણે બટેટા પણ સરસ રીતે બફાઈ ગયા હતા તો તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું અને આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો બિલકુલ પણ આપણા જે બટેટા છે તે આખા ના રહે એ રીતે આપણે સરસ રીતે મેશ કરી લેવાનું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 મોટી ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેને સાઈડમાં મૂકીશું અને આપણી બાજુમાં આપણી સૂજી પણ એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે। તો હવે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી અને સૂજી પર આ રીતે લગાવી અને મસળી લઈશું। તમે જોઈ શકો છો હવે આપણે 1 મોટો લુવો સૂજીનો આ રીતે લઈ લઈશું। તો ખૂબ સરસ એવી રેસીપી છે, તમે જરૂરથી ટ્રાય કરી શકો છો। ખૂબ હેલ્ધી એવી રેસીપી છે। હવે આપણે પાટલી પર તેલ લગાવી દઈશું અને જે સૂજીનો લુવો છે તેને આ રીતે વણીશું। તો તમે જોઈ શકો છો આપણે પાટલીને ફેરવવાની છે। સૂજીને રોટલીની જેમ આપણે વણવાની છે, તેને આપણે ફેરવવાની નથી, પાટલીને આપણે ફેરવીશું। તો મીડિયમ એવી આપણે આ રોટલીની જેમ આપણે બનાવવાનું છે। ત્યારબાદ હવે કિનારીથી આપણે ચપ્પાના મદદથી કટ કરી દઈશું અને જે આ રીતે જે ભાગ છે તેને આપણે કાઢી લઈશું અને ચપ્પાના મદદથી આપણે આ રીતે 4 ભાગ કરી લઈશું। તો તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં કે આપણી જે સૂજીની આપણે આ રીતે બનાવે છે તેને આપણે એકદમ મીડિયમ એવી રાખી છે।
હવે આપણે બટેટાનું મિશ્રણ હતું તે પણ એકદમ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે તેને આ રીતે ગોળ ગોળ શેપ આપી દઈશું અને આ રીતે સૂજીની પર આ રીતે મૂકી દઈશું. તો ખૂબ સરસ એવા પોકેટ્સ તૈયાર થાય છે, તમે જોઈ શકો છો. અને આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાના છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગે છે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણે આ રીતે બધી બાજુથી કવર અપ કરી લઈશું અને આપણે પોકેટ્સ આ રીતે બધા તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો, હું બીજું પોકેટ્સ પણ તમને બતાવી દઉં. તો આપણે આ રીતે બંને બાજુથી ખૂણા આ રીતે એડ કરી દેવાના અને બીજી બાજુથી પણ એ જ પ્રોસેસથી. તો સરસ એવો આ રીતે પોકેટ્સ આપણા તૈયાર થઈ જાય છે. તમે ગોળ રાઉન્ડ શેપમાં પણ તમે આને બનાવી શકો છો. તમારા મનપસંદ શેપમાં તમે આ સૂજીનો નાસ્તો બનાવી શકો છો. હવે આપણે પોકેટ્સ તૈયાર કરી દીધા છે અને જે આપણે મેદાની સ્લરી કરી હતી તેમાં આપણે ડીપ કરીશું અને આપણે સરસ એવા આને પોકેટ્સને તળી લઈશું. તો મેં બાજુમાં મીડિયમ ટુ લો ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો આપણે પોકેટ્સને આ રીતે એડ કરીશું અને હાઈ ફ્લેમ પર તેને તળી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ એવો કલર આવ્યો છે. તો આને પલટાવી લઈશું અને આપણે જે પોકેટ્સ છે એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને આપણે કઢાઈમાંથી કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો પોકેટ્સ આપણા ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે. તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો તમને આજની આ રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવા આ પોકેટ્સ આપણા તૈયાર થયા છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને પણ જરૂરથી ખવડાવજો. ખૂબ હેલ્ધી એવા આ પોકેટ્સ તૈયાર થાય છે. તો આવતી રેસીપીમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, આવજો.